નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા પીજીને એએમસી દ્વારા નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં અને ગોતામાં આનંદ વિહાર સોસાયટીમાં ચાલતા કુલ 65 જેટલા પીજીને સીલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને વસ્ત્રાપુરના પ્રેમચંદ નગરમાં 33 જેટલા મકાનોમાં પીજી ચાલે છે, જેમાં સોસાયટીની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી આપવામાં આવી નથી તેમજ ફાયર એનઓસી પણ રાખવામાં આવી નથી, જેથી કરીને આ મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે. આ મામલે પીજી સંચાલકો અને યુવક યુવતીઓ એસજી હાઈવે પર અતિથિ હોટલ પાસે ઉત્તમ પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સોસાયટી અને ફ્લેટમાં મકાનનો પેઇંગ ગેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એએમસી દ્વારા પીજી માટે કેટલીક ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ફાયર સેફટી અને સોસાયટીની મંજૂરી હોવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે મકાનોમાં પીજી ચાલે છે તેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જો તેમની પાસે પીજી ચલાવવા માટેના પુરાવા હોય તો તે રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક સંચાલકોએ બીયુ પરમિશન અને ફાયર એનઓસી સહિતના વિવિધ મુદ્દે કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કર્યા નહોતા. એસ્ટેટ વિભાગ દ્વારા નિયમ મુજબ પ્રેમચંદ નગર સહિત અલગ અલગ વિસ્તારોના પીજીને સીલ કરાયા છે. સોસાયટીમાં રહેતા નાગરિકો દ્વારા પીજી ચલાવવા મુદ્દે વિરોધ કરવામાં આવતો હોય છે, જેથી પીજી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગથી જ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ બાબતે પીજી સંચાલકો એએમસીની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે બજેટ બેઠકના કારણે ભાજપના સત્તાધીશો, મ્યુનિસિપલ કમિશનર કે વિપક્ષના નેતા મળી શક્યા નહોતા અને તેઓ રજૂઆત કરી શક્યા નહોતા. પીજી સંચાલકો દ્વારા ચોક્કસ નિયમો ઘડવા માટેની માંગ કરવામાં આવી છે.